तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता ने ध्यान ने विषय पर આપણે 146 ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે એકાગ્રતાનું કેટલું મહત્વ છે। આજકાલ વિશ્વના ઘણા દેશોમાં, ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ધ્યાન વિશે ઘણી ઉત્કંઠા જાગી છે। જો કે તેના કારણો કદાચ અન્ય છે। વિભિન્ન રિસર્ચ કરીને જે ડોક્ટરોએ મેળવ્યું છે કે તેનાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, શારીરિક સ્વાસ્થ્ય પણ મળે છે ધ્યાન દ્વારા, અને માનસિક શાંતિ અને માનસિક સ્વાસ્થ્ય પણ મળે છે। આવા ઘણી બધી જાતના જે લાભો મળી રહ્યા છે તેને કારણે દેશ વિદેશમાં ધ્યાન વિશે ઉત્કંઠા જાગી છે। અને તેવી જ રીતે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની મહત્તા એનો સ્વીકાર હવે થઈ રહ્યો છે। અને એટલા જ માટે એકાગ્રતાને કેવી રીતે મેળવવી એ માટે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ ઘણા બધા લોકો ઉત્કંઠિત રહે છે। તો એ એકાગ્રતા અને ધ્યાનના વિભિન્ન લાભોની તો આપણે ચર્ચાઓ કરી છે। જે દુનિયાવી લાભો મળે છે, જે સાંસારિક લાભો મળે છે, આપણા લૌકિક જીવનમાં જે અત્યંત મહત્વપૂર્ણ નીવડી શકે છે તેના લાભોની તો ચર્ચા આપણે કરી જ છે। પણ આપણે કહ્યું છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે જે એકાગ્રતા અને ધ્યાનની ચર્ચા કરવા માગીએ છીએ, જે ધ્યાનનો અભ્યાસ આપણે કરવા માગીએ છીએ, એ ધ્યાનનો ઉદ્દેશ્ય એ ફક્ત શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય નથી, પણ એનાથી પણ પર એક વિશિષ્ટ ઉદ્દેશ્ય છે। અને એ વિશેનું આપણે હમણાં જ એક સુંદર ભજન સાંભળ્યું, જો ભજે હરિકો સદા સોહી પરમ પદ પાવેગા। એ પરમપદની પ્રાપ્તિ માટે આપણે કહ્યું હતું 4 જે માર્ગો છે, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ, એ ચારેય યોગો માટે, એની સાધના માટે ધ્યાન એ મહત્વનું અંગ છે। અને એ રીતે જો ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ તો થશે જ, એના બાય પ્રોડક્ટના રૂપમાં મનની શાંતિ, શારીરિક સ્વાસ્થ્ય, એકાગ્રતા, આ ઘણા બધા લાભો મળશે, પણ એ બાય પ્રોડક્ટ છે। જેમ કે એક રિફાઇનરી, એનો મેઇન પ્રોડક્ટ હોય છે પેટ્રોલ। પેટ્રોલ એ ક્રૂડ ઓઇલને ફ્રેક્શનેટિંગ કોલમમાં નાખવામાં આવે છે, ડિસ્ટિલેશન ચેમ્બરમાં, અને ઉપરમાંથી પેટ્રોલ નીકળે છે। પણ એ ચેમ્બર, જે ફ્રેક્શનેટિંગ ચેમ્બર હોય છે, ડિસ્ટિલેશન ચેમ્બર, એના વિભિન્ન ભાગોમાંથી બીજા ઘણા બધા પ્રોડક્ટ્સ નીકળે છે। કોલ ટાર નીકળે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી માટેના રો મટીરિયલ્સ નીકળે। આ બધા જે બાય પ્રોડક્ટ છે એ મુખ્ય ઉદ્દેશ્ય નથી। રિફાઇનરીનો મુખ્ય ઉદ્દેશ્ય છે પેટ્રોલ પ્રાપ્ત કરવું, ડીઝલ પ્રાપ્ત કરવું, ક્રૂડ ઓઇલને રિફાઇન કરીને, અને એના બાય પ્રોડક્ટના રૂપમાં ઘણા બધા પ્રોડક્ટ્સ મળે છે। એવી રીતે આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માગીએ છીએ એ છે પરમપદની પ્રાપ્તિ માટે, અને એના બાય પ્રોડક્ટના રૂપમાં મનની એકાગ્રતા મળશે, ધ્યાનથી મનની શાંતિ મળશે, શરીરની સ્વસ્થતા મળશે, શરીરનું સ્વાસ્થ્ય સુધરશે, બ્લડ પ્રેશર ઓછું થશે, હાઇપરટેન્શન ઓછું થશે, હાર્ટ પ્રોબ્લેમ ઓછો થશે। આ કેટલા બધા જે એડવાન્ટેજીસ જે બીજા બધા ડૉક્ટર્સ ગણાવે છે ને, જેની રિસર્ચ ચાલી રહી છે, એ બધા તો છે જ, એ બધા બાય પ્રોડક્ટના રૂપમાં। પણ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે એવી એકાગ્રતા પ્રાપ્ત કરવી, એવી રીતે ધ્યાનનો અભ્યાસ કરવો કે આપણને પરમપદની પ્રાપ્તિ થાય। અને જો એવી એકાગ્રતા આપણે મેળવવા માગતા હોઈએ, જો આપણે પરમપદની પ્રાપ્તિ માટેનું ધ્યાનનો અભ્યાસ કરવા માગતા હોઈએ, તો આપણે કહ્યું હતું કે એના માટે મનનું શુદ્ધિકરણ અત્યંત આવશ્યક છે। મનના શુદ્ધિકરણની જ્યારે વાત કરીએ છીએ
ત્યારે ચેતન મન અને અચેતન મન બંને એમાં આવી જાય છે. સ્વામી વિવેકાનંદ ઉપમા આપે છે કે એક તળાવ છે અને એ તળાવમાં ઘણી બધી જાતનો કચરો પડેલો છે અને એટલા માટે કોઈ પણ વસ્તુને એમાંથી આપણે જોઈ શકતા નથી. પણ જ્યારે એ કચરો કાઢી નાખવામાં આવે છે ત્યારે પારદર્શક જળ થાય છે અને જળની અંદર શું છે એ આપણને ખબર પડી જાય છે. એ જળને જો હલાવવામાં આવે તેમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગોને કારણે જ્યારે જળ હોલક ડોલક થાય છે ત્યારે આપણને રિફ્લેક્શન દેખાતું નથી. એવી જ રીતે આત્માનું રિફ્લેક્શન આપણા મનમાં નથી થતું. એનું કારણ છે કે આપણા મનમાં અશુદ્ધિ છે. આ જે તરંગો, વિભિન્ન પ્રકારના વિચારના તરંગો હંમેશા આંદોલિત કરતા હોય છે. જ્યારે આ તરંગો બધા શાંત પડી જશે ત્યારે આ જે પોતાનું રિફ્લેક્શન આ તળાવના જળમાં પડશે. એટલે જ રાજયોગનો મુખ્ય ઉદ્દેશ છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિઓનો નિરોધ એ જ યોગ છે. જ્યાં ચિત્તવૃત્તિઓ શાંત થઈ પોતાની મેળે, જ્યારે તરંગો શાંત થઈ ગયા તળાવમાં, તો પોતાની મેળે એ રિફ્લેક્શન, એ પ્રતિબિંબ આત્માનું મળે છે. એ નિર્વિકલ્પ સમાધિ થાય છે. અને એને જુદી ભાષામાં જ્ઞાન યોગમાં બીજી રીતે કહેવામાં આવ્યું કે જ્યાં નેતિ નેતિ કરી અને એક એવી સ્થિતિમાં પહોંચે છે કે જ્યારે એ પરમ જે સત્ય છે એની સાથેનો સાક્ષાત્કાર થાય છે, આત્મદર્શન થાય છે. પણ મુખ્ય વાત છે એ આત્મદર્શન, પરમપદની પ્રાપ્તિ માટે અંતરાય છે મનની અશુદ્ધિ. એ મનની શુદ્ધિકરણનું કાર્ય એ એક બે દિવસનું કાર્ય નથી, એ લાંબી પ્રક્રિયા છે. અને એટલા જ માટે આપણે આ વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ કે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે જેટલા બધા પરિબળો, આપણે જે એડવાન્ટેજીસ છે, લાભો છે, એની પણ આપણે ચર્ચા કરી છે. ધ્યાનના વિભિન્ન પ્રકારોની પણ આપણે ચર્ચા કરી છે. અને જે ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસ માટે આપણે કહ્યું હતું કે બંનેના માટે અભ્યાસ અને વૈરાગ્ય, આ બે મેં જે મુખ્ય એના ઉપાયો છે એના વિશેની ચર્ચા કરી છે. એકાગ્રતા ધ્યાન એનો અભ્યાસ કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ એની પણ ચર્ચા આપણે કરી છે. અને આ બધી ચર્ચા કરીને આપણે મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ છે આપણા મનને શુદ્ધિકરણ કરીને એક એવી સ્થિતિમાં લઈ આવવું કે જ્યારે આપણે પરમપદની પ્રાપ્તિ માટે સક્ષમ બની જઈએ. અને આ જે આપણા શાસ્ત્રકારો આપણી સમક્ષ એક ધ્યેય મૂકે છે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ અથવા તો પરમપદની પ્રાપ્તિ. અત્યાર સુધી એ મોડર્ન બાયોલોજિસ્ટ એ વાતનો સ્વીકાર નહોતા કરતા. એમ જ માનતા હતા કે જે બીજી બધી યોનિઓની જે મનુષ્ય યોનિનો પણ એ ઉદ્દેશ્ય છે, બે જ ઉદ્દેશ્યો છે, સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ એન્ડ નેચરલ સિલેક્શન. પ્રાકૃતિક નિર્વાચન અને સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ, જે સૌથી યોગ્યતમ હોય એનું જ રક્ષણ થાય. આ બે પ્રકારના ફોર્સીસ, બે પ્રકારના પરિબળો કામ કરે છે થિયોરી ઓફ ઇવોલ્યુશન. ડાર્વિને જે થિયોરી ઓફ ઇવોલ્યુશન આપી એમાં વિકાસ, ઉત્ક્રાંતિવાદ, વિકાસવાદ જે વાત એમણે કરી. પણ પછી ઇવોલ્યુશન આફ્ટર ડાર્વિન એમાં જુલિયન હક્સલે કહે છે કે ના, જ્યારે મનુષ્યોની વાત આવે છે ત્યારે ફક્ત આ બે ફોર્સીસ ફેક્ટર્સ કામ નથી કરતા, ત્યારે એક બીજો પણ ફેક્ટર કામ કરે છે. એને સ્પિરિચ્યુઅલ ફેક્ટર હજી સુધી એ લોકોએ નથી કર્યો, પણ એનું નામ આપ્યું સાયકો સોશિયલ ઇવોલ્યુશન. એટલે કે એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક, એક પ્રકારની ક્રાંતિ, ઉત્ક્રાંતિ, એવો વિકાસ, પણ એવો વિકાસ કે સાથે ફક્ત સોશિયલ જ નહીં, સામાજિક વિકાસ, વ્યક્તિગત વિકાસ એ તો છે ફક્ત પશુઓની સુધી, પણ ના, મનુષ્યો એકબીજાની સાથે રહીને કરે છે. એટલે સોશિયલ ઇવોલ્યુશન, એકબીજાની સાથે રહીને એને વિકાસ કરવાનો છે. પણ ફક્ત સોશિયલ નહીં, સાથે સાથે સાયકો સોશિયલ, સાયકોલોજીકલ, કારણ કે એનું મન એમાં રહેલું છે. ગધેડાને જો કહેવામાં આવે કે ભાઈ તારો ભાઈ આજે નહીં આવે જમવા માટે તારી સાથે, તો એને દુઃખ થતું નથી. પણ અહીંયા આપણી પાસે સારામાં સારી વાનગી હોય પણ આપણો જો પ્રિય પાત્ર આપણી સાથે ન હોય તો આપણને ખાવાનું ભાવતું નથી. આ સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયો, માનસિક. આ ઉત્ક્રાંતિનો વિકાસ થઈ ગયો. તો મનુષ્યોનીમાં જ્યારે આવે છે ત્યારે ફેક્ટર્સ બદલાઈ જાય છે. એટલા માટે હવે એટલું એ લોકો માન્યું સાયકો સોશિયલ ઇવોલ્યુશન. આ છે માનવ ઉત્ક્રાંતિવાદ, ત્યાં સુધી પહોંચ્યા. અને એવી જ રીતે આધુનિક મનોવૈજ્ઞાનિકો એ લોકો પણ પહેલાં અત્યાર સુધી ચેતન મનની વાત કરતા હતા. ફ્રોઈડે આવી અને પછી કહ્યું ના,
અચેતન મન પણ છે. કોન્શિયસ માઇન્ડની સાથે સાથે અનકોન્શિયસ માઇન્ડ પણ છે. અને હવે આજકાલના મનોવૈજ્ઞાનિકો કહે છે હા, ત્રીજું મન પણ છે, સુપર કોન્શિયસ માઇન્ડ, અતિચેતન મન. અને એના પછી એ લોકોએ અબ્રાહમ માસ્લો, આપણા આધુનિક મનોવૈજ્ઞાનિક થઈ ગયા, એ વાત કરે છે પીક એક્સપિરિયન્સની, કે એક એવી સ્થિતિ આવે છે કે જ્યારે મનુષ્ય ઉચ્ચતમ સ્થિતિમાં પહોંચી શકે છે, જે સાધારણ સ્થિતિમાં આપણે જેની કલ્પના નથી કરી શકતા. એનું નામ એણે ગોડ રિયલાઇઝેશન નથી આપ્યું, ઈશ્વર પ્રાપ્તિ નથી આપ્યું, સેલ્ફ રિયલાઇઝેશન નથી આપ્યું, પણ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આપ્યું. અને પછી કહે છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની ઉપર પણ એક વાત છે, એનું નામ આપ્યું સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ, કે પોતાનાથી પણ ઉપર જવાનું, પોતાની જે સીમિત વ્યક્તિત્વ છે એને પણ અતિક્રમણ કરવું, એને મોઢેથી બોલી નથી શકતા. જે આપણે પરમપદની પ્રાપ્તિની વાત કરી, એને જ બીજી ભાષામાં આજના મનોવૈજ્ઞાનિકો અબ્રાહમ માસ્લો કહે છે પીક એક્સપિરિયન્સ, આર.એમ. બુકે કહે છે કોસ્મિક કોન્શિયસનેસ. એમણે એનું નામ આપ્યું કોસ્મિક કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ચેતના, કોસ્મિક વૈશ્વિક ચેતનાની સાથે મન એક બની જાય છે. આવી જાતની વાત આજકાલના મનોવૈજ્ઞાનિકો હવે કરવા માંડી ગયા છે. અને E.F.N. જેફકોટ કહે છે ઇટ ઇઝ અ ફિનોમિના ઓફ એક્સપાન્ડેડ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ચેતના એક્સપાન્ડેડ, એ ચેતના જ્યારે આપણી એક્સપાન્ડ થાય છે, એ વિકસિત થાય છે, ચારે તરફ ફેલાઈ જાય છે, એવી જાતની ચેતનાની જ્યારે સ્થિતિ આવે એને અતિચેતન અવસ્થા કહો, કે એક્સપાન્ડેડ કોન્શિયસનેસ કહો, કે પીક એક્સપિરિયન્સ કહો. આ અતિચેતન અવસ્થામાં પહોંચવું એ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે, એવું આજકાલના મનોવૈજ્ઞાનિકો હવે માનવા લાગ્યા છે. અત્યાર સુધી કહેતા હતા તમે ઇમ્પ્રેક્ટિકલ છો. જ્યારે આધ્યાત્મિકતાની વાત કોઈ કરતા કરે અમે મોડર્ન છીએ, તમે બધી આ ઇમ્પ્રેક્ટિકલ વાત જવા દો, આ દુનિયામાં જે કંઈ દેખાય છે એને ભોગવી લ્યો, આ જ સર્વસ્વ છે. ચારવાકના બધાય ફોલોઅર આજકાલના આધુનિક જળવાદી, પાશ્ચાત્ય જળવાદી સભ્યતાના જેટલા લોકો એનું પાલન કરે છે, એ બધા એક જ વાત કહેતા, જે વાત ચારવાકે હજારો વર્ષ પહેલા અહીંયા કરી દીધી. આપણે એમાં પણ પાછા નહોતા. ભૌતિકવાદ પણ ત્યારે પણ આપણે ત્યાં પણ હતો. ગ્રોસ મટીરિયલિઝમ એ આપણે ત્યાં હતો. ચારવાકે કહ્યું હતું ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, કે તમારે આ મુખ્ય જીવનનો ઉદ્દેશ્ય ખાવા પીવા અને મોજ કરો. જે કંઈ દુનિયામાં દેખાય છે બસ એટલું જ છે. અરે મર્યા પછી કોણ કોનું છે, શું કોણે જોયું છે, શું થવાનું શું નહીં, એટલા માટે મર્યા પહેલા જેટલી મજા કરવી હોય કરી લ્યો. અને મજા કરવા માટે જો પૈસા ન હોય તો ચિંતા નહીં કરો, ઉધાર લઈ અને ઘી લઈ લ્યો, ઉધાર પૈસા લઈ ઘી ખરીદો અને સરસ સરસ વાનગી બનાવી ખાઈ પીને મજા કરીને મરી જાઓ. આ છે ગ્રોસ મટીરિયલિઝમ. અને આજકાલના પાશ્ચાત્ય જે જળવાદી સભ્યતા આ જ માને છે અત્યાર સુધી. હવે વિચાર કરે છે ના, આ જે ફિનોમિના આપણે જોઈ રહ્યા છીએ, આ જે ચારે તરફ જોઈ રહ્યા છીએ, એની ઉપર પણ કંઈક છે. બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન એક રિયાલિટી છે. અને એ પરમ સત્યનો જ્યાં સુધી સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી હ્યુમન ફુલફિલમેન્ટ નથી થયું. માનવનું ત્યાં સુધી એ શાંત રહી શકે નહીં, ત્યાં સુધી એને મનની શાંતિ મળી શકે નહીં. એ સીમિત વસ્તુથી કોઈ પણ દિવસે મનુષ્ય પરમ શાંતિ પ્રાપ્ત કરી શકે નહીં, પરમ સંતોષ પ્રાપ્ત કરી શકે નહીં. એ વાત હવે આધુનિક મનોવૈજ્ઞાનિકો સ્વીકાર કરે છે. મોડર્ન બાયોલોજી સ્વીકાર કરે છે અને આધુનિક મનોવૈજ્ઞાનિકો સ્વીકાર કરે છે. જે વાત ગીતામાં કહી પરમપદની પ્રાપ્તિની વાત, કે હમણાં જે આપણે ભજન સાંભળ્યું કે છોડ દુનિયા કે મજે સબ બેઠ કર એકાંત में ध्यान कर हरि का चरण का फिर जन्म नहीं आएगा. જો આમ કરવાથી શું થશે? ફિર જન્મ નહીં આએગા, પછી પાછું જન્મવું નહીં પડે. તો કેટલાક લોકો તો બહુ ખુશ થઈ જાય છે, ચાલો જન્મ નહીં પડે. મોટા ભાગના લોકો દુઃખી થઈ જાય છે, અરે તો પછી આનંદ ક્યાંથી આવશે? આ તો મુશ્કેલ થઈ ગઈ. તો પછી આપણે હરિનું ચરણનું ધ્યાન મૂકી દો. પછી જન્મ નહીં આવે તો પછી મીઠાઈ ક્યાંથી ખાવા મળશે, રસગુલ્લા ક્યાંથી ખાવા મળશે, જલેબી ક્યાંથી ખાવા મળશે, પછી ગાડીમાં ક્યાંથી ફરવા મળશે, ટીવી કેવી રીતે જોશું? આ તો બધું ખતમ કરવાની વાત છે. છોડી દો, હરિ ભજન છોડી દો. જન્મ જ નહીં થાય તો પછી આ બધી મજા ક્યાંથી મળશે? તો જ્યાં સુધી આપણા મનમાં આ વાત ક્લિયર નથી થઈ કે આ શું કહેવા માંગે છે, આપણે આપણી સીમાઓનું ઉલ્લંઘન કરવાનું છે, એના માટેની આ વાત છે.
આપણા દુઃખોથી, આપણા સુખોથી આપણે નિવૃત્ત કરવાની વાત નથી, આપણા દુઃખોથી આપણે નિવૃત્ત કરવાની વાત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યથી નત્વમ શોચિતું અર્હસી. દ્વિતીય અધ્યાયમાં તો અર્જુનને કહી દીધું શ્રી કૃષ્ણ ભગવાનને કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જેનો જન્મ થયો છે, કોઈ પણ વ્યક્તિ જેનો જન્મ થયો છે આ વિશ્વમાં, એને મૃત્યુ મળશે જ મળશે, મૃત્યુ થશે જ. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. અને જે કંઈ લોકો મરે છે પાછો એનો જન્મ ચોક્કસ થશે, લેવો જ પડશે. કોઈ ઉપાય નથી, ના ઉપાય નથી. આ તો દ્વિતીય અધ્યાય મેં કીધું. 15મા અધ્યાયમાં કહે છે પાછા એ જ ભગવાન શ્રી કૃષ્ણ કે પરમધામમાં પહોંચ્યા પછી પાછું તમારે નિવર્તનથી નહીં થાય. અર્જુન કહે છે તમે તો ગજબના છો, ક્યારેક આમ વાત કરો છો, ક્યારેક તમારી તો વાત સમજમાં નથી આવતી. હમણાં તમે કીધું જે મર્યા છે એનો જન્મ નિશ્ચિત થશે. કે મેં કીધું એ જ્યારે કીધું હતું ત્યારે કીધું હતું, હવે અત્યારે કહું છું તું સાંભળ. એ છે સાધારણ લોકોની વાત. એક સ્થિતિ એવી આવે છે, ફક્ત એક્સેપ્શનલ અપવાદ, કે જ્યારે એને જન્મ લેવાની જરૂર નથી પડતી. કારણ કે જન્મ લે છે માણસ શું કરવા? જન્મ લેવાનું એકમાત્ર કારણ છે કોઈને કોઈ પ્રકારની. શ્રીમા શારદાને પૂછવામાં આવ્યું કે મુક્તિ ક્યારે થશે? કે મુક્તિ તો કે હમણાં જ મળી જાય તને, એક ક્ષણમાં મુક્તિ મળી જાય. એક ક્ષણમાં. લોકો કહે છે કેટલા હજારો કરોડો જન્મો સુધી તપસ્યા કરવી પડે? કાંઈ નહીં, કે હમણાં જ મુક્તિ મળી જાય એક ક્ષણમાં. બસ એક જ વાત છે કે તમે વિચાર કરો કે મારે મુક્તિ જોઈએ છે, બસ તો મળી જશે. આટલી જ વાત છે. એને બીજી ભાષામાં કીધું, મન કે છે જ્યારે મન નિર્વાસના થશે એ જ ક્ષણે મુક્તિ થઈ જશે. નિર્વાસના એટલે જ્યારે તમે નક્કી કરશો કે મારે કાંઈ જોતું નથી આ સંસારમાંથી, કોઈ પણ જાતની મને કામના નથી, કોઈ ઈચ્છા મને બાકી નથી રહી, એક ક્ષણે મુક્તિ રહેશે. કારણ કે આપણે જન્મ ગ્રહણ કર્યો છે એકમાત્ર એનું કારણ છે કોઈ ને કોઈ પ્રકારની ઈચ્છા આપણા મનમાં હતી. એ ઈચ્છાની પૂર્તિ માટે થઈને આપણે શરીર ગ્રહણ કરવું પડ્યું, અને એની સાથે પછી બાકી બધું આવી ગયું. જો તમારે કોઈ મકાન રહેવા જોતું હોય, એક મકાન તમને ગમી ગયું, તો તમે મકાન જોઈ લીધું, મકાન તમને ગમી ગયું, તો મકાન ગમી ગયું, જો તમે મકાન પરચેસ કરશો, જ્યાં તમને મનમાં ઈચ્છા આવી, તો એની સાથે જ્યારે આ ઈચ્છા આવી એની સાથે ને સાથે પછી બાકી બધી પ્રક્રિયા તમને પૂરી કરવી પડે. દલાલને મળવું પડે, કેટલો ભાવ છે નક્કી કરવો પડે, 4-5 જણાને મળવું પડે કે ક્યાં શું થઈ શકે શું નહીં, એમાંથી ભાવતાલ કરી રજીસ્ટ્રેશન કરાવવું પડે. રજીસ્ટ્રેશન સ્ટેમ્પ માટે ડ્યુટી કેવી રીતે ઓછી થઈ શકે, એમાં કેટલા વ્હાઇટ કેટલા બ્લેક, એ માટેનું વકીલને પૂછવું પડે, કેટલાક પર્સન્ટેજ શું કરવું પડશે. આ બધું કન્સલ્ટેશન કરી પછી આ બધું નેગોશિએશન થાય, વકીલને મળી પછી રજીસ્ટ્રેશન કરવું પડે. આ રજીસ્ટ્રેશન થયું એના પછી જઈને ત્યાં જોયું કે હજી આમાંથી થોડુંક જે રિપેર વર્ક બાકી છે એ કરવું પડે, અથવા જે ત્યાં જઈને જોયું કે મકાન બહુ સારું છે, પાણી નથી, એટલે બોરિંગ જે કરાવવી પડે, બાકીનું જે ફિનિશિંગ જે કરાવવું પડે. મકાનની સાથેની જે કાંઈ ઉપાધિ છે એનું ટેક્સ પણ ભરવું પડે, મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરવું પડે, ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવું પડે, ન હોય ઇલેક્ટ્રિસિટી આવી હોય તો ઇલેક્ટ્રિસિટી માટેનું પાછી એપ્લાય કરવું પડે, પાણીનું આવતું હોય તો કોર્પોરેશનને એપ્લાય કરવું પડે. આ આખી પ્રક્રિયાની સાથે થઈ જાય છે. એકમાત્ર કારણ શું? તમને ઈચ્છા થઈ ગઈ કે આ મકાન હું ખરીદું, બસ એની સાથે આ બધું થયું. એવી જ રીતે જ્યારે આપણે ઈચ્છા કરી કે મારે આ મકાન, દેહરૂપી મકાન મારે જોઈએ છે, તો તરત જ પછી જન્મ ગ્રહણ કરવો પડે, બાળકો થાય, બાળકોને સંભાળવા પડે, એના લોકોના વિવાહ કરવા પડે, પછી જેટલા લોકો મરતા હોય બધાની સાથે સ્મશાન યાત્રામાં જવું પડે, જેટલા લોકોને વિવાહ થતા હોય એ લોકોને વિવાહમાં પણ જવું પડે. આ બધું એક સાથે, આ જેટલા પ્રોસિજર આખું લાંબુ આવ્યું, છેક છેલ્લે સુધી, જ્યાં સુધી તમે મર્યા નથી ત્યાં સુધી, છેલ્લે જ્યારે તમે સ્મશાન ઘાટમાં પોતે ગયા એના પછી તમને કોઈ સ્મશાન ઘાટમાં નહીં જવું પડે, પછી તમારે કોઈ વિવાહમાં નહીં જવું પડે. પણ ત્યાં પૂરું નથી થતું. જો મરતી વખતે એકાદ પણ ઈચ્છા બાકી રહી ગઈ હશે તો એ જલેબી ખાવાની માનલો ઈચ્છા થાય, જલેબી ખાવા માટે તમે જલેબી ક્યાંથી ખાશો? જલેબી ખાવા માટે તો મોઢું જોઈએ. મોઢું ક્યારે થાય કે જ્યારે આખું શરીર હોય, એ શરીર ગ્રહણ કરવા માટે થઈને પાછો જન્મ લેવો જ પડે. એટલે આ પ્રક્રિયા ચાલે છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આખી પ્રક્રિયા એટલા માટે ચાલે છે. આપણે પોતે સામે ચાલીને ગ્રહણ કરીએ છીએ. એટલા માટે મહાશાદેવ કહે છે મુક્તિ તો એકદમ હાથ વેતમાં છે. તમે કહો કે મારે મુક્તિ જોઈએ છે, મુક્તિ એટલે કે મારે કોઈ પણ વસ્તુ જોઈતી નથી એમ કહી દો.
કોઈ પણ વસ્તુ મારે આ પૃથ્વીમાંથી જોતી નથી. એ કોણ કહી શકે? કે જેને પરમ પદની પ્રાપ્તિ થઈ ગઈ છે. જેને, કારણ કે જ્યાં સુધી પરમ આનંદની પ્રાપ્તિ નથી થઈ, જ્યાં સુધી અસીમ આનંદની પ્રાપ્તિ નથી થઈ, જ્યાં સુધી અનંત આનંદ પ્રાપ્ત નથી થયો, ત્યાં સુધી આ સીમિત આનંદ, ત્યાં સુધી આ સીમિત સુખ ભોગવવા માટે થઈને આપણી ઈચ્છાઓ રહેવાની જ છે, ગમે તેમ કરીએ. એટલા માટે થઈને પરમપદની પ્રાપ્તિ જ્યારે થશે ત્યારે પોતાની મેળે જ્યારે પરમપદની પ્રાપ્તિ થઈ ગઈ, અનંત સુખ મળી ગયું, અનંત શાંતિ મળી ગઈ, પછી આ નાના સુખ ભોગવવા માટેની કોઈ પણ ઈચ્છા બાકી નહીં રહે. ઓટોમેટિકલી આ પ્રોસેસ પોતાની મેળે એન્ડ થઈ જાય છે. એટલા માટે ગીતામાં બહુ સુંદર 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને પહેલેથી શરૂઆતથી જ બતાવી દીધું કે આ શું છે, આ સંસાર શું છે. ઊર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિદ. પુરુષોત્તમ અધ્યાયમાં 15મા અધ્યાય બહુ સુંદર શરૂઆત કરી. ઊર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ. આ સંસાર બીજું કઈ નહીં, અશ્વત્થ વૃક્ષ છે. અશ્વત્થ વૃક્ષ, હા, પીપળાનું વૃક્ષ. પણ આ વિચિત્ર વૃક્ષ છે. આ કેવું વૃક્ષ છે કે જેનું મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. મૂળ એટલે કે ઈશ્વર, એમાંથી આખું સંસાર વૃક્ષ નીકળ્યું છે. મૂળ ઉપર છે અને શાખાઓ, બધી શાખાઓ પર શાખાઓ છે. ઊર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિદ અધશ્ચોર્ધમ પ્રસુતાસ્તસ્ય શાખા. એની શાખાઓ બધી નીચેની, ઉપર અને નીચે બંને જગ્યાએ ફેલાયેલી છે. અધશ્ચોર્ધમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રવિધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. મનુષ્ય લોકોમાં કર્મોની સાથે આ બધું બાંધેલું છે. એટલા માટે એને પાછું આવવું પડે છે અને જવું પડે છે. પછી કહે છે ન રૂપમસ્ય તતોપલભ્યતે નાંતો ન ચાદી ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. હવે આ જે વૃક્ષ છે, આ વૃક્ષને કેવી રીતે કાપવાનું? એના માટે તલવાર કોઈ છે? હા, તલવાર બતાવે છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. અસંગ, આ શસ્ત્રનું નામ છે અસંગ, એટલે કે અનાસક્તિ. અનાસક્તિના શસ્ત્ર દ્વારા જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી આ સંસાર આપણું, એ સંસાર વૃક્ષને આપણે કાપી નહીં શકીએ. અનાસક્તિના શસ્ત્ર દ્વારા આપણે કાપવાનું છે. આ વૃક્ષ, સંસાર વૃક્ષ જ્યારે કપાઈ જશે ત્યારે શું થશે? તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાના નિવર્તંતિ ભૂય તમેવ ચાદ્યમ પુરુષ પ્રપદ્યો યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. તતઃ પદમ, એ પરમપદ, પરિમાર્ગિતવ્યમ, એ પરિમાર્ગિતવ્યમ, એ પદની શોધ કરવાની છે. આ જીવનનો ઉદ્દેશ્ય બતાવી દીધો. જીવનનો ઉદ્દેશ્ય છે એ પરમપદ છે, એનો રસ્તો શોધવાનો છે. તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાના નિવર્તનથી ભૂય. એ કેવું પદ છે? યસ્મિન ગતા ન નિવર્તનથી ભૂય, ત્યાંથી પાછું આવવું નથી પડતું. એ પરમપદમાં જ પરમ શાંતિ છે. અને તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદે યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. એટલા માટે એ પુરુષોત્તમ, એ ભગવાન ઈશ્વરને શરણે જાઓ. અને પછી શું કરો? નિર્માણ મોહા. આ પદ કોને પ્રાપ્ત થાય છે? જે વાત અહીંયા કઈ, દૃઢ ભરોસા મનમે કરકે જો જપે હરિ નામ કો, એ જ વાત કહે છે. નિર્માણ મોહા જીત સંગ દોષા. જેના મનમાંથી મોહ ચાલ્યો ગયો છે અને માન સન્માનની ભાવના, અહંકાર ચાલ્યો ગયો છે. જીત સંગ દોષા, જેના મનમાંથી આસક્તિ ચાલી ગઈ છે. અધ્યાત્મ નિત્ય, નિત્ય જેનું મન ઈશ્વરમાં લાગેલું છે, નિત્ય જે હરિનું સ્મરણ કરે છે, નિત્ય જે ભગવાનનું નામ લે છે, નિત્ય જે અધ્યાત્મ નિત્ય હંમેશા ઈશ્વરની સાથે લાગેલું છે. વિનિવૃત્ત કામા, જેની ઈચ્છાઓ બધી પરિપૂર્ણ થઈ ગઈ છે. દ્વંદ્વે મુક્તા સુખ દુઃખ સંગે, સુખ અને દુઃખ નામના જે દ્વંદ છે એનાથી જે મુક્ત થઈ ગયો છે. ગચ્છંતિ અમૂળા પદમ અવ્યયમ તત્. એ અવ્યય પદ એ કોને મળે છે? ગચ્છંતિ અમૂળા. એ પદમાં કોણ ગચ્છંતિ, કોણ જાય છે? અમૂળા. જે લોકો મૂળ નથી, એટલે કે જે લોકો અજ્ઞાની નથી, એટલે કે જે લોકો જ્ઞાની છે, જેને ખબર પડી ગઈ છે માનવ જીવનનો ઉદ્દેશ્ય શું છે. એ જ આપણે બધાએ સમજીએ છીએ કે આપણે જ્ઞાની છીએ. મોટા ભાગના લોકો આપણે એમ સમજીએ છીએ આપણે જ્ઞાની છીએ. માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત એમ જ સમજતા હતા. શ્રી રામકૃષ્ણ કથામૃતના શરૂઆતમાં જ આવે છે. માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત જાય છે રામકૃષ્ણદેવ પાસે દક્ષિણેશ્વરમાં
અને જઈને પૂછે છે, બધી વાત થાય છે. અને ત્યારે એ બીજી વારની મુલાકાતમાં રામકૃષ્ણદેવ પૂછે છે, અચ્છા તો તમે લગ્ન કર્યા છે? તો કે હા. અરે રામલાલ, આના તો લગ્ન થઈ ગયા છે. માસ્ટર માસી મનમાં વિચાર કરે છે, આ શું આવી રીતે કે છે, જ્યાં લગ્ન કરવું કઈ મોટો ઉપરાધ છે કે આને લગ્ન થઈ ગયા છે? પછી કે છે, અચ્છા કોઈ છોકરા છે યા કઈ છે? તો કે હા, બાળકો છે. અરે રે રામલાલ, આના બાળકો થઈ ગયા છે. માસ્ટર માસી વિચાર કરે છે, આ વળી શું, આમાં કઈ મોટો અપરાધ થઈ ગયો છે? પછી રામકૃષ્ણ કે જુઓ, તમારા સંસ્કાર બહુ સારા છે, તો હું ચહેરા ઉપર થોડું જોઈ શકું, તમારા બહુ સારા આધ્યાત્મિક સંસ્કાર છે, પણ લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા એટલે તમે બંધાઈ ગયા. તમે જો ન બંધાયા હો તો તમે હજી વધારે પ્રગતિ કરી શકત. કાંઈ વાંધો નહીં. અચ્છા, કાંઈ વાંધો નહીં, તો પણ થશે. તમારી પત્ની કેવી છે? જ્ઞાની કે અજ્ઞાની? કે અજ્ઞાની છે. અને તમે જ્ઞાની છો? રામકૃષ્ણ પૂછે છે. માસ્ટર મહાશયના મનમાં ત્યાં સુધી એમ જ હતું કે હું ભણેલો ગણ્યો છું. માસ્ટર મહાશય પોતે ભણેલા ગણ્યા હતા, પોસ્ટ ગ્રેજ્યુએટ હતા, પાછો ભણાવતા હતા, શિક્ષક હતા, કેટલા વિદ્યાર્થીઓને ભણાવતા હતા. અને આ તો ગામડાની સ્ત્રી, કંઈ ભણેલી ગણેલી નહોતી. આજે જેને આપણે વિદ્યાર્થી કહીએ છીએ, પરીક્ષામાં પાસ નહોતા થયેલી, એટલે એમ લાગે એ તો અજ્ઞાની છે. એટલે કે એ તો અજ્ઞાની છે. અને રામકૃષ્ણ, અને તમે જ્ઞાની છો? માસ્ટર માસ્ટર ત્યારે ટ્યુબલાઇટ થી મનમાં, ઓહો, જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય. અત્યાર સુધી એમ સમજતા હતા કે પરીક્ષામાં જેને પાસ કર્યું, ડિગ્રી હોલ્ડર, એ જ જ્ઞાની. પણ હવે એક નવી જાતની વાત અહીંયા રામકૃષ્ણ કહે છે, તમે શું જ્ઞાની છો? જ્ઞાની કોને કહેવાય? તમે સમજ્યા છો મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે? સાચું સુખ શેમાં છે તમને ખબર છે? જીવનનું રહસ્ય તમને ખબર છે? જીવન જીવવાની કળા આવડે છે? એમએસસી ગોલ્ડ મેડલિસ્ટ તો થઈ ગયા, પણ નાનકડી એક તમને તકલીફ આવી ગઈ જીવનમાં, એક નાનકડો સંગ્રામ આવી ગયો, તરત જ આત્મહત્યાની વાત કરો છો, દેવાની ગોળી ખાવાની વાત કરો છો. એનો અર્થ શું છે? કે હજી અજ્ઞાન પૂરું ભરેલું છે. હજી મગજમાં જ્ઞાનનો ચમકારો થયો નથી, ખબર નથી જીવન જીવવાની કળા, જીવન શું છે, આ મનુષ્ય જીવન કેટલું અમૂલ્ય છે, જીવન શેના માટે છે, આપણી યાત્રા ક્યાં સુધી જાય છે. એકદમ સરદારજી જેવી આપણી હાલત છે. એટલે આપણે બધા અમૂળ છીએ. અમૂળ નથી, મૂળ છીએ. મૂળ એટલે જે અજ્ઞાની. અમૂળ જે હશે એને પરમપદની પ્રાપ્તિ થશે. અત્યારે આપણે મૂળ છીએ. મૂળ કેવા? સરદારજી જેવા. એક સરદારજી એ બેઠા ગોંદિયા સ્ટેશન પર, કે જોયું, અરે ભાઈ એ બોમ્બે હાવડા મેલે? ભલે હા હા, બોમ્બે હાવડા મેલે. તરત જ બેગ બેગેજની સાથે ચડ્યા. રિઝર્વેશન તો હતું નહીં, અનરિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં ઘૂસ્યા. અને ગમે તેમ ભીડ કરીને, સરદારજી તો બધા લોકો ડરે થોડોક, એટલે ગમે તેમ કરીને જગ્યા આપી દીધી. સામે બેઠા, પરસેવો લીચો, ગાડી ચાલી ગઈ. પછી કે છે થોડાક કલાક ગયા પછી અચાનક મનમાં થયું કે ભાઈ ચાલો હવે બધા સાથે દુશ્મની ઓછી થઈ ગઈ છે, હવે જરા દોસ્તી શરૂ કરીએ. સામેવાળાને પૂછ્યું, અચ્છા ભાઈ તુમ કહાં જા રહે, આપ કહાં જા રહે? बोले हम तो कलकत्ता जा रहे हैं. कलकत्ता जा रहे हैं? वाह वाह वाह, क्या कमाल है, मॉडर्न साइंस कितना आगे निकल गया है. अरे मैं बंबई जा रहा हूं, आप कलकत्ता जा रहे हैं, एक सामने सामने बर्थ है, मेरी बर्थ बंबई जा रही है, आपकी बर्थ कलकत्ता जा रही है. क्या कमाल है, मॉडर्न साइंस कितना आगे निकल गया, इतना तो हमने सोचा नहीं था, बहुत कमाल कर दिया. પછી પાછળથી ટીટી આવ્યું અને પછી એને ઉતાર્યા કે ભાઈ તમારે આ ટ્રેન તો ભાઈ કલકત્તા જ જાય છે. તો વાત શું છે? બોમ્બે હાવડા મેલ, એને મુંબઈ જવું છે. અરે બોમ્બે હાવડા મેલ બોમ્બઈ પણ જાય, પણ કલકત્તા પણ જાય, પણ ગોંદિયા સ્ટેશનમાં બંને ટ્રેન ક્રોસ કરે છે. તો કઈ દિશામાં જવું છે તો નક્કી કરો. ટ્રેન તો સાચી છે, બોમ્બે હાવડા મેલ જ છે, પણ આ બોમ્બે હાવડા મેલ હાવડા તરફ જાય છે અને તમારે જવું છે બોમ્બઈ તરફ. આપણા બધાની એ જ દશા છે. આપણે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છીએ, ફૂલ સ્પીડમાં એકદમ, પણ આપણને વિચારવાનો એક સેકન્ડનો ટાઈમ નથી. કોઈને પણ કોઈ એકાગ્રતા ધ્યાન વિશે થોડી ચિંતન કરો. મા શારદાદેવી કીધું હતું, ધ્યાનનો સૌથી મોટામાં મોટો જે મહત્વનો જે લાભ છે એ આ છે કે એ નૌકાનો જેમ નાવિક એક નાવમાં એક સળનું કામ કરે છે. સળ બતાવી દે નાવ કઈ દિશામાં જઈ રહી છે, એમ આપણી જીવનરૂપી નૌકા કઈ દિશામાં જઈ રહી છે જ્યારે ધ્યાન કરવા બેસી ત્યારે આપણને ખબર પડે છે. આ સૌથી મોટો
ધ્યાનનો સૌથી મોટામાં મોટો લાભ છે, ફાયદો છે. અત્યારે આપણે આ ધ્યાનનો અભ્યાસ નથી કરતા, એટલા જ માટે આપણે સમજી નથી શકતા આપણા જીવનની દિશા કઈ તરફ છે. ફૂલ સ્પીડમાં ગાડી હંકારી રહ્યા છીએ, પણ આપણને ખબર નથી કે આપણે કઈ તરફ જવું છે. અને કોઈને પૂછો કે ભાઈ તમે નક્કી કર્યું છે તમારે કઈ તરફ જવું છે, કે અત્યારે એ વિચારવાનો સમય નથી. તો ક્યારે વિચારશો? જ્યારે ગાડી ભુજ પહોંચી જશે પછી તમે કહેશો કે ભાઈ મારે અમદાવાદ જવું હતું, તો પાછું પહેલા રાજકોટ આવવું પડે, પછી પાછું અમદાવાદ જવું પડે. જરાક 1 મિનિટ કોઈને પૂછી લીધું હતું ત્યારે 1 મિનિટની ફુરસદ નહોતી. અત્યારે તમે કેમ આખો 8 કલાક 10 કલાક બગાડ્યા પાછા આવવામાં? આપણે એવી જ રીતે જીવન ચાલુ કરી દીધું છે, જીવન જીવી પણ રહ્યા છીએ, પણ જીવનનું લક્ષ્ય શું છે એ આપણે નક્કી કરવા માટે જ્યારે કહેવામાં આવે છે તો કે હું પ્રેક્ટિકલ છું. આ બધી ફિલોસોફીની વાત હમણાં મારી સામે નહીં કરો. અત્યારે ફિલોસોફી માટે ટાઈમ નથી. ફિલોસોફી નથી, આ છે જીવનની વાસ્તવિકતા. જીવન અને મૃત્યુ એ આપણી વાસ્તવિકતા છે, આ હાયર ફિલોસોફી નથી. બીજાના જીવન અને મૃત્યુ વિશે ભલે તમે ચિંતા નહીં કરો, પણ પોતાના જીવન અને મૃત્યુ વિશે તો ચિંતા કરવી જ પડશે. એ આપણા જીવનનું અંગ છે. જ્યાંથી આપણે યાત્રા પ્રારંભ કરી, ક્યારે યાત્રા પ્રારંભ કરી, શું કરવા કરી, આપણે યાત્રા કઈ તરફ જવું છે, કેટલે દૂર સુધી જવું છે. રીડર્સ ડાયજેસ્ટમાં બહુ સુંદર વાત આવી પાછલા મહિને કે કેટલાક લોકો વેકેશનમાં ક્યાં જવું છે એના માટે થઈ અને જેટલો સમય તૈયારીમાં ગાળે છે એનો બહુ ઓછો સમય આખા જીવનની યાત્રાને વિચાર કરવા માટે સમય ગાળે છે. જુઓ અત્યારે વેકેશન છે, કેટલા બધા લોકો આમ આખી રીતે બેસી જશે, ગાઈડ બુક કહેશે ક્યાં જવાનું છે, ઉત્તરકાશી જવાનું, ત્યાંથી કેદારબદ્રી જવાનું, કે કઈ જગ્યાએ યાત્રામાં જવાનું, આખી ગાઈડ બુક લઈ લેશે, બધું લઈ લેશે. એના માટે કેટલી બધી પેકિંગ તૈયારી કરવાની, કેટલી જગ્યાએ જવાનું, સૌથી પહેલા ક્યાં રેસ્ટ હાઉસનું ત્યાંથી બુકિંગ કરાવો, પહેલા ગરવાલ તેહરી ગરવાલની બસમાં જવું કે બીજી કોઈ બસમાં જવું, આ બધી તૈયારી, કેટલી બધી તૈયારી કેટલા દિવસ પહેલાથી ચાલે છે. ફક્ત 1 મહિનાના વેકેશનમાંની યાત્રા માટે થઈને આટલી બધી તૈયારી કરીએ છીએ. પણ આપણી આખી જે જીવન યાત્રા છે એ જીવન યાત્રા કઈ તરફ આપણે જવું છે, ક્યાં જવું છે, એના માટે શું તૈયારી કરવી પડે, શું પેકિંગ કરવું પડે, એના માટે વિચારવાનો આપણી પાસે સમય નથી. આ એક વિડંબના છે. રીડર જેસમ કહે છે કે જેટલો સમય આપણે વેકેશનમાં યાત્રાના માટે વિચાર કરવા માટે સમય ગાળીએ છીએ એનો થોડોક સમય પણ આપણા જીવનની યાત્રા માટે ગાળવાનો નથી આપણી પાસે હોતો. દેટ ઇઝ નોટ ધ સાઇન ઓફ વિઝડમ. એ બુદ્ધિમાનીનું લક્ષણ નથી. આપણે જો બુદ્ધિમાની હોય, નચિકેતા નાના બાળકની જેટલી પણ બુદ્ધિ હોય, નચિકેતાની વાત આજે પણ રહી ગઈ, સમય થઈ ગયો છે, તો એ નચિકેતા નાનકડા બાળકમાં કેવી બુદ્ધિ હતી કે યમરાજ કેટલી બધી જાતના પ્રલોભન આપે છે કે તું રેવા દે આ બધી જીવનની વાત રેવા દે, કે મૃત્યુનું રહસ્ય છે જાણવાનું રેવા દે, તું આ બદલી લઈ લે, હાથી ઘોડા લઈ લે, તું રાજ્ય લઈ લે, થોડું તારે જેટલા સુખ ભોગવ ભોગી લે, કે મારે તો આનો પ્રશ્નનો ઉત્તર જોઈએ. મૃત્યુનું રહસ્ય શું છે, જીવનની વાસ્તવિકતા શું છે, મર્યા પછી માણસ જીવે છે કે નહીં, ક્યાં જાય છે, આ બધું મને જવાબ આપો. કેટલા બધા પ્રલોભન આપે છે. નચિકેતા કહે છે તવૈવ વાહાસ તવ નિત્ય ગીતે. સ્વામી તુર્યાનંદજી મહારાજ રામકૃષ્ણદેવના શિષ્ય હતા, એ કઠોપનિષદ ભણાવી રહ્યા હતા. તો ત્યારે આ બધી વાત આવી, ત્યારે એમણે જેમને ભણાવી રહ્યા હતા વિદ્યાર્થીઓને કહ્યું કે જુઓ કેટલી નચિકેતા, કેટલો આટલી નાની ઉંમરમાં પણ એનો કેટલો બધો ત્યાગ, કેટલો વૈરાગ્ય, કેટલો બુદ્ધિમાન, કે એણે શ્રેયને ગ્રહણ કર્યું, પેરને મૂકી દીધું અને કહ્યું તવય વાહાસ તવ નિત્ય ગીતે, કે હા બહુ બુદ્ધિમાન છે. પણ એમાં શું છે, એમાં કોઈ વિશેષ બુદ્ધિમાનીની જાત નથી, વાત તો સાચી જ છે. એણે શું ગ્રહણ કર્યું? પછી તુર્યાનંદજી મહારાજ કીધું અચ્છા એની વાત જવા દો, આજે તમારી સામે યમરાજ અચાનક પ્રગટ થઈ જાય અને તમને કહે કે તમને આટલી બધી વસ્તુ આપું છું, તમે ખરેખર શું નકારી શકશો? પેલા વિચાર કરો. અત્યારે ચોપડીમાં વાંચીએ ત્યારે લાગે છે એમાં શું છે, આપણે નકારી દેશું કે આપણે મારે તો મૃત્યુનું રહસ્ય જાણવું છે, મારે સત્ય જાણવું છે, મારે પરમપદની પ્રાપ્તિ કરવી છે. અત્યારે એમ લાગે છે. ખરેખર જો યમરાજ તમારી સામે આવે, ખરેખર જો ભગવાન કે પ્રગટ થઈ જાય, ચાલ તારે શું જોઈએ છે લે, આ 2 ઓલ્ટરનેટિવ છે. એક તરફ તને સારામાં સારો બેસ્ટ અવેલેબલ બંગલો, બેસ્ટ ફ્લેટ, બેસ્ટ મોટર ગાડી, અત્યારે જે લેટેસ્ટ મોડલની મોટર ગાડી, અને તારા પરિવારના બધા સદસ્યો જીવતા રહેશે એની ગેરંટી, 100 વર્ષ સુધી જીવતા રહેશે, બધાય, કોઈ નહીં મળે,
100 વર્ષ સુધી એની ગેરંટી. તું પણ 100 વર્ષ સુધી રહીશ અને બેસ્ટ હેલ્થ, કોઈ ડૉક્ટર પાસે નહીં જવું પડે, બેસ્ટ હેલ્થ પણ તને રહેશે, માનસિક એન્ડ ફિઝિકલ બોથ હેલ્થ. માનસિક હોસ્પિટલમાં નહીં જવું પડે, ફિઝિકલ બીજી કોઈ હોસ્પિટલમાં નહીં જવું પડે, એની પણ ગેરંટી આપું છું. એક તરફ આ છે અને એક તરફ આ સત્યનો સાક્ષાત્કાર અથવા તો આ પરમપદની પ્રાપ્તિ અથવા તો આ મૃત્યુનું રહસ્ય. બોલ તરત જ કે ભાઈ આ પેલા આપો, આ કોન્ક્રીટ, આ કેશ છે, ઓલો ચેક છે. અત્યારે આપણી આ હસ્ત છે. કેમ? એટલા માટે કે હજી બુદ્ધિ આપણી સૂક્ષ્મ નથી થઈ જેટલી બુદ્ધિ નચિકેતાની સૂક્ષ્મ થઈ. એટલા માટે આપણે વારંવાર આ બુદ્ધિ શુદ્ધ નહીં થાય અને બુદ્ધિ સૂક્ષ્મ નહીં થાય ત્યાં સુધી આપણે આના માટે તૈયાર નથી, સત્યના સાક્ષાત્કાર માટે. એટલે મા શારદા કહે છે અત્યારે તમને આ ક્ષણે મુક્તિ મળી શકે, પણ આટલે એટલા માટે તૈયાર નથી. એની તૈયારી રૂપે જ આપણે આ એકાગ્ર ધ્યાનની ચર્ચા કરીએ છીએ. બાકીની ચર્ચા મોડું થઈ ગયું છે એટલે બાકીની ચર્ચા આવતા શનિવારે કરશું. અત્યારે આપણે ધ્યાન દ્વારા આપણે આ ચર્ચાની પરિસમાપ્તિ કરીએ. અને ધ્યાનના જે આપણે આપેલા છે પહેલાં જ થોડા સૂચનો કે આપણે બીજું કંઈ નહીં, જેને જે આસન સારું લાગે એમાં બેસી શકે, ખુરશી પર બેસીને પણ કરી શકે અને પોતપોતાના ગુરુદેવે જે પ્રકારે ધ્યાન કીધું હોય એ પ્રકારે ધ્યાનનો પ્રક્રિયા કરવાની છે. જેને પોતાને અત્યારે ગુરુ ન કર્યા હોય એ કોઈ પણ આ જ્યોતિ પર અથવા કોઈ મહાપુરુષ પર ધ્યાન કરી દે અને કોઈ પણ આસન પર કરે. ફક્ત એક ટટ્ટાર બેસવાનું, બાકી બધું એ જે કરોડરજ્જુનો ભાગ સીધો હોવો જોઈએ. એ સિવાય કોઈ વિશેષ ઇન્સ્ટ્રક્શન નથી. અને બીજા વિશેષ ઇન્સ્ટ્રક્શન આપણે આપેલા હતા. ધ્યાન તેની પદ્ધતિ પુસ્તક છે સ્વામી વિવેકાનંદ, એમાં પણ આપેલા છે. તેમ છતાં એની ચર્ચા પછી ભવિષ્યમાં કરશું. ધ્યાન દ્વારા આપણે સમાપ્તિ કરી.